નડિયાદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ પર બુલડોઝર ચલાવીને મોચે પાયે નાશ કરવામાં આવ્યો હતો। નડિયાદ પ્રાંત અધિકારીની હાજરીમાં કુલ 71 લાખથી વધુ કિંમતના 34,836 બોટલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો, જ્યારે પોલીસ દ્વારા બાતમીના આધારે ચલાવવામાં આવેલી દરોડા દરમિયાન પકડાયેલા આ દારૂને નડિયાદ પીજ ચોકડી ખાતે એકત્રિત કરીને અલગ અલગ બ્રાન્ડની બોટલો પર બુલડોઝર ચલાવવામાં આવ્યો અને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો। નડિયાદ ડિવિઝન હેઠળ આવેલા અનેક પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ દારૂનો વહેલી સવારથી જ નાશ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। 71 લાખ જેટલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। નડિયાદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશન છે, જેમાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, નડિયાદ રૂરલ, વસો, ચકલાસી, વડતાલ એ 6 પોલીસ સ્ટેશનના જુદા જુદા કુલ 36 ગુનાની અંદર નામદાર કોર્ટની જે મંજૂરી મળેલી તે મળેલ મંજૂરી આધારે સેમ્પલ સિવાયના લગભગ 34,836 બોટલોનો જે વિદેશી દારૂનો મુદ્દામાલ છે એના નાશ કરવા માટેની કાર્યવાહી આજરોજ જે નિયમ અનુસારની કમિટી બનાવવામાં આવે છે તેમાં એસડીએમ નડિયાદ, નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ અને નશાબંધી અધિક્ષકની હાજરીમાં આજે એ કાર્યવાહી પૂરી કરવામાં આવેલી છે। કુલ લગભગ 71 લાખથી વધુનો મુદ્દામાલ આજરોજ અહીં નાશ કરવામાં આવ્યો।